વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ અમારી સવારની સન્ડેની સવાર થઈ ગઈ છે. તો બધું કામ પતી ગયું છે, જમવાની તૈયારી કરી રહી છું. ત્યાં જ અમારી એસી બખડ કાઢ્યું તો ખોલીને બેઠા છે. ફ્રેન્ડ્સ, હું બનાવી રહી છું આજે બેસન ગટ્ટાનું શાક, જે રાજસ્થાની રેસીપી છે. તો આમાં મેં દહીંમાં બધા મસાલા મિક્સ કરી દીધા છે. આ ડુંગળી, ટામેટું, લીલું લસણ લીલા મરચાં અને લસણ જે મેં કરીને રાખ્યું છે, બધો મસાલો રેડી. તો ચલો હવે હું બતાવું કઈ રીતે બનાવું છું. તમે જોઈ શકો છો. આ 3 ચમચા મેં નાખ્યું છે તેલ, અને આપણે હવે થોડું ગરમ થવા દઈશું. ગરમીમાં છે ને રાંધવું ને બહુ મોટો ટાસ્ક હોય, પસીનો થઈ જવાય છે ગાઈઝ. એટલી ગરમી પડે ને બાપા, મરી જવાય. તો ફ્રેન્ડ્સ, તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં નાખીશું જીરું. બરાબર છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આમાં જે ગ્રેવી હતી એ બધી મેં નાખી દીધી છે. ટામેટાં, ડુંગળી, લીલા મરચાં એન્ડ લસણ. આપણે હવે આને થોડું થવા દઈશું ફ્રાય. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને પણ તમે લોકો સબસ્ક્રાઈબ કરતા રહો. મને થોડું પ્રોત્સાહન આપો, જેથી મને ઈચ્છા થાય આમ બ્લોગિંગ કરવાની. જોયું તો વચ્ચે 2 અઠવાડિયા મેં બ્લોગિંગ નહોતું કર્યું. તો તમે મને છે ને થોડો સપોર્ટ કરતા રહો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ફ્રેન્ડ્સ, હવે નાખી દઈશું આપણે દહીં. બરાબર છે ફ્રેન્ડ્સ. પછી આને આપણે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ. મેં જે દહીં હતું ને એના અંદર મીઠું, મરચું, ગરમ મસાલો, હળદર બધું જ મેં એમાં એડ કરી દીધું હતું. ઓકે ફ્રેન્ડ્સ. તો પણ આપણે લાસ્ટમાં ચેક કરી લઈશું, કંઈક ખૂટતું વધતું હોય તો આપણે ચેક કરી લઈશું ફ્રેન્ડ્સ. બરાબર. હવે આમાં છે ને થોડું તેલ છૂટું પડી જાય ને એટલે આપણે આમાં થોડું પાણી નાખી દઈશું. પછી એને ઉકળવા દઈશું, અને પછી લાસ્ટમાં બેસનના જે આ ગટ્ટા છે આપણે એ આમાં નાખી દઈશું. પછી એને થોડી વાર આપણે સ્ટીમ થવા દઈશું મસાલામાં, જેમાં સારી રીતે ગટ્ટાની અંદર થોડી ગ્રેવી જતી રહે, તો એનો સ્વાદ સારો આવે. ચલો ફ્રેન્ડ્સ, તો હવે હું આમાં થોડું પાણી નાખી દઉં. ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવી ફ્રેન્ડ જ્યારે તમે પાણી નાખો ત્યારે. હવે ફ્રેન્ડ્સ, અને આપણે ઉકળવા દેવાનું છે. બરાબર છે. આ ઉકળી જાય પછી એના અંદર આપણે બેસનના ગટ્ટા નાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણું પાણી મીન્સ કે મસાલો જે હતો એ ઉકળી ગયો છે. હવે આપણે નાખીશું આમાં બેસન ગટ્ટા. ઓકે ફ્રેન્ડ્સ. હવે આને આપણે ધીમી ફ્લેમ પર ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો, મેં ધીમી ફ્લેમ ઉપર મૂક્યું છે. હવે આપણે આમાં નાખીશું થોડા લીલા ધાણા. गर्मी बहुत है गाइस, गर्मी बहुत है. સન્ડે બધાને રજા હોય, બધા કેટલા આરામથી ઉઠે. મારા જીવનમાં આરામથી ઉઠવાનું લખ્યું જ નહીં ગાઈસ. હું સન્ડેના દિવસે બી 6-7 વાગે ઉઠું. બધા નારે કેવું કરશે, ઉઠાડશે વહેલી, ચા નાસ્તો કરશે, ભાઈ હું કામ કરવા જાઉં ને એટલે પાછા સૂઈ જાય. તેના કરતાં થોડી વાર ઊંઘવા દેતા હોય તો. પણ ના ગાઈસ, હું સવારની મંડી 12 વાગી ગયા બધા. મને આરામ નહીં મળે. બધાને કે સન્ડે એટલે થોડું રિલેક્સ થવા મળે. બૈરાવું તો રિલેક્સ બિલકુલ ના હોય. રજા એટલે ડબલ કામ થઈ જાય. બધું કુકિંગ
જોડે સવાર રંગાઈ જાય ને એટલે એટલી ટેન્શન મટી જાય આખો દિવસ પછી કોઈ ટેન્શન અને બપોર જમવાનું તો કંટાળો આવે બનાવતા જ સવારે રાંધવાના આદત પડી ગઈ એટલે ફ્રેન્ડ્સ બાબીટા બાથરૂમમાં છે ને આવો રાડમ રાડ કરી દે પેલો પપ્પા પપ્પા કરશે ને પેલો કાના કાના કરશે બંને જણ તો બે રોટલી બની હું તો પકડી બી ગયા મેં સબ્જી બનાવી છે બેસન ગટ્ટા એન્ડ ફુલકા રોટલી છાશ ડુંગળી મારી ફેવરેટ અને અથાણું જે મારા માસી બનાવી છે મારા માટે ફ્રેન્ડ્સ ઘરનું અથાણું તમારે કોઈને બનાવડાવવું હોય તો મને કહેજો મારા માસી બનાવે છે અને એ બહુ જ મસ્ત બનાવે છે તમે એકવાર ટ્રાય કરાવી જોજો બનાવડાવી જોજો એમના જોડે બહુ ટેસ્ટી અથાણું બનાવે છે ઘરની ટન બનાવે છે લીંબુનું કેરીનું બીજું બીજે આવતા હશે તમને નામ નહીં આવડતા મરચાં તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે ગાર્નિશ ઓકે ફ્રેન્ડ્સ તો તમે આ રીતે મારી રેસીપી જોઈ અને ઘરે પણ ટ્રાય કરી શકો છો બાય ફ્રેન્ડ્સ એક વાત કહું હું ત્યાં રોટલી બનાવી રહી કિટ્ટુબેન અમારા ફોન જોતા હતા કિટ્ટુએ મને એક ન્યૂઝ આપી ફોનમાં એને વાંચ્યું હશે કે મમ્મી કયું ગા પાટડી કંઈ સમથિંગ હશે કે મમ્મી ત્યાં નદીને બેસી રહી મેં કીધું નદી બેસી ગઈ એટલે કે નદી બેહી રહી મેં કીધું પણ એટલાનો મતલબ શું એટલે સમજાય તો ના કે પણ હું ટૂંકમાં સમજી ગઈ કે આપણે કહેતું નદી બહી રહી છે અમારે એને મિક્સ મસાલા કરીને બેસી રહી છે નવો શબ્દ કાઢે હાલના છોકરા હિન્દી ગુજરાતીમાં એટલા કન્ફ્યુઝ થઈ જાય બોલવું નહીં જ અમને ખબર નહીં પડતી ચૂનાઈ જઈને ફ્રેશ થઈ ગયા આદમી અને કોમ શું હોય રજાના દિવસે ફૂલ એન્જોય હોય હાલત તો આપણો બહેરાઓની ખરાબ છે ગમી સ્મેલ સારી આવે છે આપણો થાળ હવે પ્રભુને અર્પણ કરીશું લો પ્રભુ એક દિવસ તમારી સ્વાગત કરી નાખીએ લઉં એને આબુ છાસ રાંધીને જમીને મારી એસી ચાલુ કરીને પણ આ છોકરો મને આરામ નહીં કરવા દેવાનો છોકરો તો મારો જીવ જ લે શું છે લેસે ને જીવ કાઢી નાખશે ગાઈસ અમે બેડ લાયો દિવાળી ઉપર પણ અમે બેડનું કોઈ યુઝ નહીં કરતા શિયાળામાં થશે હાલ તો કારણ કે એસી આ રૂમમાં ને એટલે ફ્રેન્ડ્સ તો આજે સન્ડે છે મને શૂટ કરવાનો બિલકુલ ટાઈમ નહીં મળતો બહુ બધા પાર્સલ આવી ગયા પણ અત્યારે સાંજનો ટાઈમ છે છતાં બી મેં થોડું આજે શકો છો તમે આ કપડાનું શૂટ કર્યું છે આની લિંક તમને મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મળી જશે મિત્તલ જાદવ 19 તો તમને ગમે તો તમે મારી વિડીયોની રેસિપી યા પ્રાઇસ કોમેન્ટ કરી શકો છો તો તમને એની લિંક મળી જશે ઓકે ફ્રેન્ડ્સ બહાર આવીને જાતે દેખો જાતે શૂટિંગ કરી રહી છું કાનો ઊંઘે છે એટલે શૂટિંગ કરી રહીને તમે ઉઠાણ કરવા બી ના ગરમી વાપરે કિટ્ટુ હજી આ ફ્રોક પહેરી એ બી મેં મીશોમાંથી ઓર્ડર કર્યું છે ગાઈસ તમે જોઈ શકો છો મેં પહેરી પણ અમે મીશોમાંથી ઓર્ડર કરી છે તો તમને ગમે તો તમે આ ફ્રોકની લિંક માટે પણ કોમેન્ટ કરી શકો છો તમને લિંક મળી જશે ચલો મારા સાહેબનો બોલાવો આવી ગયો છે તમારે જવું પડશે ઘરમાં ડ્રેસ બહુ ગરમી લાગે ઈચ્છા નહીં થઈ
અને મેં છે ને મારું કામ બતાવી દીધું છે. મારો બેડ ક્લીન કરી દીધો મેં, જોઈ શકો છો. કપડાં બપડા ફોલ્ડ કરી દીધા. પણ આ કાનો છે ને, કાનીઓ આ ગંદકી કરો, બહુ ગંદકી કરે છે ફ્રેન્ડ્સ, બહુ ગંદકી કરે છે ફ્રેન્ડ્સ. આપણા પોપકોર્ન, અમારા ભાણિયાને મોઢામાં પાણી આવશે. ભાણિયો કોણ? અમારા કાનો, આશાબેનનો. એને આવું બધું બહુ ભાવે છે. ગરમ ગરમ બનાવીને આપીએ ને. આપણા પોપકોર્ન ઇઝ રેડી. ઓ માય ગોડ. ચલો મસાલો નાખો જલ્દી. इधर से कट करूँगा. કેવી અમ્મા. અમ્મા વળી કેવી અમ્મા. શું ગાના? એ અમ્મા. ફ્રેન્ડ્સ, કિટ્ટુએ જે ફ્રોક પહેરી છે એ પણ મેં મીશોમાંથી ઓર્ડર કર્યું હતું. કાનાએ જે કપડાં પહેરે છે એ પણ મેં મીશોમાંથી ઓર્ડર કર્યા હતા. અને જે મેહુલે ટી શર્ટ પહેરી છે એ મેં ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કરી હતી. તો તમારે કોઈ પણને આ ત્રણેય કપડાની લિંક જોઈતી હોય તો મને પીપીઆર પ્રાઇસ કોમેન્ટ કરી દેજો, તો તમને લિંક મળી જશે ફ્રેન્ડ્સ. ઓકે, મેં પહેર્યા હતા પણ મેં હમણાં જ ચેન્જ કરી દીધા છે.